ડભોઈ તાલુકાના કનેટ પાસે નર્મદા માઇનોર કેનાલમાં ડૂબી જવાથી 18 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે લગ્નના માહોલમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની વિગત કુદરતી હાજતે જીવલેણ સાબિત થયું। પ્રાપ્ત વિગતો અનુસાર બોડેલી તાલુકાના છુછાપુરા ગામનો 18 વર્ષીય યુવાન કરણ તડવી તેના સંબંધીને ત્યાં કરનેટ ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો। ગતરોજ તે કુદરતી હાજતે માટે ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં ગયો હતો। કેનાલના કાંઠે પાણી ભરવા જતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। 10 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો। યુવાન ડૂબ્યો હોવાની જાણ સ્થાનિકોને થતાં જ તંત્રને જાણ કરવામાં આવી। ઘટનાની ગંભીરતાને જોઈને તત્કાલની કામગીરી હાથ ધરાઈ અને સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન ડભોઈ ફાયર ફાઇટરની ટીમ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। સઘન શોધખોળ તરવૈયાઓ દ્વારા કેનાલના વહેતા પાણીમાં સતત 10 કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। મૃતદેહની પ્રાપ્તિ ભારે જહેમત બાદ અંતે 18 વર્ષીય કરણ તડવીનો મૃતદેહ મળી આવ્યો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। લગ્નની ખુશીઓ વચ્ચે યુવાનના અકાળે અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે। કેનાલ પર સુરક્ષાના અભાવે અવારનવાર બનતી આવી ઘટનાઓ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।